પૈસાની વાત જ નથી, મારે 1 રૂપિયો નથી જોતો, પૈસાનો સવાલ જ નથી. કોકની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. ખોટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાઓ, હું ઘરે જ છું, બરાબર? હું કહું છું એ નથી. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં. આજે આપણે મનસુખભાઈનું ઓસમ કોલ રેકોર્ડિંગ સાંભળશું. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર. મારું નામ ભરતભાઈ રાજસીભાઈ કાથડ, સરસાલી ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. રહેવાનું સરસાલી છે. મારા 2 દીકરા છે, 2 આગલા ઘરના 2 દીકરા છે. એના હગા મમ્મી હતા, એ બીજાના ઘરમાં બેસી ગયા છે, ભાગી ગયા છે. હું રોટલા પાણીએ દુખી હતો એટલે મેં બીજું ઘર કર્યું હતું કાજરિયારા ગામ, વંથલી તાલુકાનું મોટા કાજરિયારા ગામ. એના પપ્પાનું નામ છે, છોકરીના પપ્પાનું નામ રતિભાઈ વઘેરા. છોકરીનું નામ છે મયુરી કહે છે અને મીરા પણ કહે છે. એમને હારે મેં ઘરઘણું કરેલું છે 2022માં. એક્ટ્રાણી છે અને ફિલ્મની હિરોઈન એક્ટ્રાણી છે, યુટ્યુબર છે. અને એ લોકોનો પૈસા ત્રોડ કરવાનો ધંધો છે. 2-5 ઘરના કર્યા છે. એનો ધંધો પૈસા પડાવવાનો થઈ ગયો છે અને અમને 5 લાખ રૂપિયા માંગે છે. અત્યારે 4-5 દિવસનો ઘરવાસ છે અને પૈસા માંગે છે. પૈસા વિના છૂટો કરવાનું થતો નથી. અત્યારે ભરણ પોષણનો એની દાવો કર્યો હતો. એ દાવો એ જીતેલા છે ને હું ભરું છું, પણ ખોરાકી ભરું છું અને બેઠા બેઠા ખાય છે. મને એમ કહેવામાં આવે છે કે કાં તો પૈસા દે, બાકી તને છૂટો કરવામાં આવતો નથી. વકીલું પણ આમાં એના તરફ દોડ કરે છે. વકીલો પૈસાનો તોડ કરવા માંગે છે. જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે ભાઈનું ગામ જે કીધું એ ગામથી આજે અહીં રામોદ આવ્યા હતા અને આ જે મયુરીબેન છે એમે 5 દિવસ આમના ઘરે રોકાણા છે ને ઘરઘણું કર્યું હતું. મતલબ આપણે ગુજરાતીમાં ઘરઘણું કહેવાય, વેલ્ડિંગ. એટલે 5 દિવસ રોકાણા છે અને એના જે આ 2 દીકરા છે હાથે રાંધીને ખાય છે અને એની પરિસ્થિતિ બહુ ઓલી હતી એટલે મારો ફોનમાં કોન્ટેક્ટ નહોતો થયો. આજ મારા ઘરે રામોદ આવ્યા હતા અને મેં મયુરીબેન હારે વાત કરી અને મયુરીબેનના મમ્મી હંસાબેન એમની સાથે પણ વાત કરી અને એ પણ રેકોર્ડિંગ આમાં મૂકી છે. અને જો થોડુંક સમાજના 5 આગેવાનો વચમાં પડી અને સમાધાન કરી નખાય. કેમ કે આ જ્યારે અમારા ઘરે આવે અને ઓડિયો વિડીયો વાયરલ થાય ત્યાં સુધીની તાકાત નહીં કરવાની. કેમ કે સમાજ કોઈ 5 જણા ભેગા થાય, સમાજના આગેવાનો ભેગા થાય તો સમાજ વતીથી આ બધું સમાધાન કરી લેવું જોઈએ. જો કે સમાધાન ન કરો, છૂટાછેડા ન કરો, આવું બધું થાય તો પછી છાપામાં આવો, ટીવીઓમાં આવો, સોશિયલ મીડિયામાં આવો, એટલા બધા સુધી આપણે ખેંચ નહીં કરવાની. કેમ કે સમાજના કાર્યકરો છે એ તમને સમજાવવાની પ્રયાસ કરે, આગેવાનો સમાધાનની કોશિશ કરે, પણ કોઈના કંટ્રોલમાં નો રહ્યો. માત્ર પૈસા લેવા છે, કોઈના બાપ કીધે હારવાના નથી, જેને કહેવું એને કહી દે. આવા જે શબ્દોના પ્રયાસો કરો ત્યારે તમે આ યુટ્યુબની અંદર આવો અને ત્યારે તમારા બધા પર્દાફાશ થતા હોય. એટલે અમારા ઘરે જે આવે આ બધી વાયરલ થાય એ કોઈ સમાજના આગેવાનો કંટ્રોલમાં ન હોય, કોઈ સમાજના કહેવાના કંટ્રોલમાં ન હો, ત્યારે તમે યુટ્યુબની અંદર આવો છો, ત્યારે તમે છાપામાં અને એમાં આવો છો. જય ભીમ. બને તો વિડીયો મિત્ર શેર કરજો અને 5 આગેવાનો જે સાથે મળી અને આનો સમાધાનનો પ્રયાસ કરી નાખજો. જય ભીમ. નમો. હાલો. મીરાબેન બોલો. હા, મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોદ ગોંડલ પાસે. હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા, મજામાં. બોલો. તમે તો મોબાઈલમાં આવતા હોય, તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાથડ એમના માટે હે ભરતભાઈ રાજજીભાઈ કાથડ. હા, તે તમે એમની હારે જે ઓલું શું ઘરઘણું કર્યું હતું ને. હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ, બધાયની સમાજ નો થાવ એવો છું. હા. એટલે
હું કોઈ કઈ એ તો ખાવત તમા નહીં. હા હું ડફ એ નથી તો થઉં. બરાબર વકીલ છો તમે? ના ના, બરાબર. હું કઉ તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી, હા હા. હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ન્યા, હા પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે બેન, હવે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે હા અને તમે આ એકબીજે સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. બેન એમાં એવું છે તમને જ કરી હતી ને, વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને, એ બધું મારા ફેમિલીને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. મીરાબેન વાત મારા મામા સાંભળો, મારા મામાને કયો, મારા મોટા તમારા બાપુને મામાને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત અમાર કરી છે. બેયને હું મારી વાત સાંભળો, અમાર બેયને હું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો હે. અને તકલીફ હતી ને તે મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય આ જગતને નો ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો જ તો આટલી હદુથી ગયા હોય ને. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને કે મામીને કે એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને મારાથી મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવા માટે કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોકની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. તું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો માં. તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાઓ. હું ઘરે જ છું. બરાબર. હું એમ કહું છું એ નથી. હા હંસાબેન બોલો. હાલો. હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો એને પાછો કાપી નાખ્યો ફોન. કે મારી મમ્મી હારે વાત કરી લો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા. ઓળખો છો? ના નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો. હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો તો. એને કર્યો નતો, મેં કર્યો તો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા હવે એના લગ્ન આપડા સગાઈ કરી ઓલા આવડું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય. હાવ પણ 5 દી બેન તાળું મારે. 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધાને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે?
તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો, તો ઈ બાઈ પણ તમારે કેવી ઘરે બાઈ છે એમ કહું, બાઈ કેવી એમ કહું છું, ભાઈ કેવો છે ઈ પૂછો. ઈ નકરો બાઈની એમ એની હું બાયડી હાંભળો. ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ, હમ. તો આને એમ કે મને પરબારો એમ પરબારો ઓલું ન થાય, મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોહો નથી આવતો. શું આર્ટિસ્ટ છું એટલે ઈ તો એટલે તમારી આ દીકરી તો ગુજરાતી heroine છે ને. આલ્બમમાં કામ કરે એટલે વિડિયાન ફોટા તો હોય જ. કે ઈ વિલિયન ફોટા હા. હોય, પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયા નું કામ એ કરતા જો હોય ને, ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો, પણ એમાં અમે જો બેન એક જો આનો અમારે તો મારી દીકરીનો, સમાજ અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાંઈ કોઈ અમારો રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું, અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા તા ન્યા, હા. અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર, હમ. તો તાળું મારીને ગયો, તો 2 જ જણા હતા ઘરમાં. હે પાછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. વીસ- અત્યારે આ મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારે માને ખબર હોય, હવે ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે, પણ ઈ પણ પાછી એ તો બીજાની એમ હારે જ વાત કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું કરે. એમ. આખી વાત સમજતા નથી. ઈ હું તમે કયો ઈ હું સમજુ છું, પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. કે હવે ઈ બરાબર, એમ હાલો કહે હાલો છે ઈ કે વાત મારા કાપી નાખો. બાપ- હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. 5 દીની ના અંદર ના મારી વાત સાંભળો તમે, જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે. કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા, 1 રૂપિયો એની પાસેથી લીધો નથી, અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી, કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડી રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે ઘર બીજો બાંધવું હોય ને, કાંઈ કોઈ પણ સ્ત્રી છે ઘર ઘર બાંધવું હોય બાંધવા તો હાટું હવે જ ભાઈ કર્યું મારે હોય, મારી વાત તમારી સાંભળો. સાંભળો, તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ હા. પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય, પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલાને કે ચાલ ઘરે જીતો જાય બાદ. એટલે ઈ વાતે નથી, ઈ વાતે આ નથી, એને heroine નોર્મલ હું હોય. કામે ઘર ગોતું